માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડામોર, સ્ટાફમાં હેતલબેન રાવલિયા, કિશોર ગળચર સહિતના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી માંગરોળ કેશોદ ચોકડીએ હાઈવે રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશેની માહિતી આપવામાં આવી હતી। સેન્ટર શાળામાં અભ્યાસ કરું છું। માંગરોળ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા અમને ટ્રાફિક પોલીસની મુલાકાતે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમને ટ્રાફિકના નિયમો કેવા કેવા હોય છે, તે ટ્રાફિક વાહન ચલાવતી વખતે શું શું હોવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી છે। વાહન ચલાવતી વખતે લાયસન્સ, ગાડીનો વીમો, હેલ્મેટ પહેરેલું હોવું જોઈએ, નંબર પ્લેટ હોવી જોઈએ વગેરે માહિતી અમને આપવામાં આવી છે। અને અમે ઘણા લોકો પાસેથી માહિતી મેળવી અને તેથી અમને ઘણું નવું જાણવા મળ્યું। માંગરોળ નજીકના ઢેલાળા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માંગરોળ પોલીસ અને પોલીસની કામગીરી વિશે વિશેષ જાણકારી આપી બાળકોને ટ્રાફિક અને વાહન ચલાવતા કઈ રીતે કાળજી રાખવી અને વાહન ચાલક પાસે લાયસન્સ સહિત પૂરતા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેવી તમામ વિગતોથી માહિતગાર કરતા બાળકોએ પણ આ ટ્રાફિક ઝુંબેશ અને વાહન ચેકિંગ સહિતની પોલીસની કામગીરીથી જાણકારી મેળવી ખુશ નજરે પડતા જોયા હતા। જે ઢેલાળા પ્રાથમિક શાળાના એસપીસીના વિદ્યાર્થીઓને કેશોદ ચોકડી ખાતે તેમને ટ્રાફિકની રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને અવગત કરવામાં આવ્યા। તેમને ઝીબ્રા ક્રોસિંગ વિશે માહિતી આપવામાં આવી। ઝીબ્રા ક્રોસિંગના જે સિગ્નલો છે, રેડ, બ્લુ, યલો, એમની માહિતી આપવામાં આવી છે અને તેમને ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન જે 3 સવારી છે તે વિશે સમજાવ્યા છે। ગાડીની જે બ્લેક ફિલ્મ છે તે વિશે સમજાવ્યા છે। આરટીઓ માન્ય નંબર પ્લેટ હોવી જોઈએ ગાડીમાં। હાઈવે જાહેર રસ્તા પર ટુ સવારી છે એને કમ્પલસરી હેલ્મેટ હોવું જોઈએ। તમામ માહિતી બાળકોને આપવામાં આવી છે।